એવરીવન, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો આજે હું જવાનો છું ચોટીલા બાઇક. જો બાઇક છે મારી પાસે, ધનનો મારી બાઇક શાઇન લઈને. અને અત્યારે 5 વાગ્યા છે દિવસના. આજે છે 8મ અને મારો પ્લાનિંગ એવો છે કે રાત્રે ત્યાં પહોંચી જાઓ. 3.5 કલાક 4 કલાકની ડ્રાઈવ છે, પણ ધીમે ધીમે કરતાં પહોંચી જાઓ અને પછી રાત્રિના રેસ્ટ લઈ પછી મોર્નિંગમાં 5 વાગ્યાની આરતીમાં ચોટીલા ચડી જાય. દેટ વોઝ માય પ્લાન. લેટ્સ સી શું થાય છે. જો અત્યારે છે ને હું ચોટીલા જવાનું છું ને, તો અત્યારે ક્યાં પહોંચ્યું છું ખબર? ચોગઠના ઢાળે પહોંચી ગયો છું. તમને લોકેશન બતાવું કે ચોગઠનો ઢાળ છે, બરોબર? તમને મેપમાં બતાતું હોય અહીંયા શું. અને આપણે 2 રસ્તા પડે છે, એક ઓલવી બાજુથી જવાય અને એક મિનિટ હો, જો એક વલભીપુર બાજુથી જવાય, એક થોડા ઉમરાળાથી બાજુથી જવાય. તો આપણને આ ઓરો પડે ગઢડાવાળો, વિછિયાવાળો. અને શું કામ ખબર છે? કારણ કે ચોટીલા જાવીને તો ઉમરાળા અને ચોગઠ, અહીંયા જો ચોગઠ મારું ગામ આવે છે, તો આપણે ગામ થઈને જ જવાય ને રસ્તો જાણીતો છે, બરાબર ને? તો જાવી. આજે તો આમાં કેટલા વાગ્યા જો છે? 5:15 થયા છે અને 3 કલાક બતાવે છે, પણ આપણે નિરાતે જાશું, કાંઈ ઉતાવળ નથી, બરોબર છે? તો ચોગઠ આવ્યો હોય, બરોબર, તો મઢે થઈને જ જવાય ને. તો મઢે થતા આવું, બરોબર, પછી તમને દર્શન કરાવવાના બતાવું. જો આ બીજો ગેટ છે અને એક બીજો પહેલો ગેટ છે ને આગળ છે, ત્યાંથી નીકળીશ, તમને બતાવું પછી. ગામમાંથી નીકળી ગયો છું. એ ભાઈ હું ટ્રક આવ્યો પાછળ, ખબર ન રહે. તો ગામમાંથી મઠેના દર્શન કરી નીકળી ગયો છું. મઠના દર્શન શાંતિથી થઈ ગયા. એટલે જય માતાજી, રક્ષા કરે. ચોટીલા પગાડે ત્યાં લઈ ગયો. બીજો તો હું આવડવા છે ને જમણી સાઈડ એ મહાદેવનું મંદિર છે, ત્યાં અત્યારે કથાને એવું બધું હાલે છે. ત્યાં બધા અત્યારે બેઠા છે, બધા માણસો આવે છે અને આ પેટી આવી લાગે છે કાપથી. આ મધુલી બધા બેઠા હોય અત્યારે, બાકડા ને એવું. લેટ્સ ગો. અને આ રસ્તો છે ને આપણે ઉમરાળા જઈએ, ઉમરાળાથી ધોળા. જો ચોગઠમાં રહેતા હોય ને, બરોબર, તો એને આ પેટ્રોલ પંપની વિશે કંઈ ખબર ન હોય ને તો નકામો. એટલે આ પેટ્રોલ વિશે બધા ખબર જ હોય. કોણ કોણ રાતે ચોગઠમાં બેઠેલું છે મને કમેન્ટ કરજો. મંદિર છે ને આ દેરી, અમે લોકડાઉનમાં બહુ દોડવા આવ્યા છે. ચોગઠથી અહીંયા લગી દોડવા આવતા. જો તમે ગામડામાં રહેતા હોય તો આ બધું તો થવાનું જ છે. રોડ બ્લોક બાય કાઉઝ. ધોળા જંકશન, ઉમરાળા, ધાઉક, આપણે બંને જગ્યાએ જવાનું છે. ઉમરાળા અને ટ્રક ઉપર ગાડી અડી જાય, પહેલાં વિડીયો બંધ કરતા. ભાઈ આ ટ્રકે તો બહુ ધૂળ અડીવા. અને હું લેતો તો આપણે બંને વસ્તુ એ બધા બંને જગ્યાએ જવાનું છે, બરોબર? તો ઉમરાળા આવી ગયું. આ ઉમરાળા જો, ઉમરાળા નાસ્તાનો પોઈન્ટ. ઉમરાળા આવો ને તો ચોગઠ કરતાં ઘણી વેરાયટીમાં જો આ ચાઇનીઝ પોઈન્ટ છે, ચાઇનીઝ મળી જાય. ઉમરાળામાં નાસ્તાનો સારું છે, અહીંયા પાઉંભાજી વાળા આવે છે. તમને આગળ આવે ને તો બતાવું, એવું છે. ઉમરાળા ખાવાનો એક નાસ્તાનો પોઈન્ટ. તો નાના છોકરા રમે છે, ઘોડાવાળા થઈ ગયા લાગે. હું ઉમરાળો આવી ગયો. પાણીપુરી વાળો ઊભો રહેતો હતો દિવાળી ઉપર, આવતો પાણીપુરી ખાવા ક્યારેક ક્યારેક. હાલો ભાઈ, હાઈવે આવી ગયો છે. તમને બતાતો હોય કે ન બતાતો હોય, તો એક હાઈવે છે, ડાબી બાજુ જાય એ ધોળા બાજુ જાય, અને જમણી બાજુ જાય એ વલભીપુરને ટચ થાય. ને આ ટ્રક તો ભાઈ ધુમાડા ને ધુમાડા કાઢે છે. ભાગો ભાગો. હા ભાઈ, ગાડી આવે છે, કોઈ નહીં તો હાલો. અત્યારે છે ને આ ટીમ્બી ગામ આવ્યું છે. અને ટીમ્બી ગામની તમે નામ સાંભળ્યું હોય ને તો એક ફેમસ ઓલું છે કે
એક હોસ્પિટલ છે જે જમણી બાજુ હમણાં આવશે તે તમને બતાવી દેશે. જો આવડી આ હોસ્પિટલ છે તમને બતાવી હોય તો સ્વામી શ્રી નિર્મળાનંદજી માનવ સેવા હોસ્પિટલ એટલે કે ગવર્મેન્ટ હોસ્પિટલ છે અને ઘણા બધા ઓપરેશન ને એ બધું ફ્રીમાં થતું હોય અને ઘણા ભાવનગરથી પણ બધા અહીંયા આવતા હોય અને દૂર દૂરથી કેમ આજુબાજુમાં શિહોર ગઢડા ત્યાંથી બધા અહીંયા આવતા હોય અને બધી સારવાર સારી થતી હોય. ડૉક્ટર એ બધા સારા છે. That was the view of ours. ઓ કાકા ટીમ બી જો આ ગઢડા બાયપાસ જવું હોય તો અહીંથી વહી જવાય ડાયરેક્ટ ગઢડા. એ આપણે ગઢડાથી જવાનું હતું કે ક્યાંથી જવાનું હતું મેપમાં જોવા દે ભાઈ. સારું કર્યું ને આપણે જોયું. આપણે ગઢડા અહીંથી ને જવાનું હતું ખોટા નકા રૂમડા ઓલા થોડા વહી ગયા તો નકામું થાય પાછું રિટર્ન આવવું પડે. વિડીયો બનાવવાના ચક્કરમાં થોડુંક આગળ આપણે આખું કરી જવાય એની કરતાં સારું કર્યું યાદ આવી ગયું. તો આવું છે બધું ધ્યાનમાં રાખવું પડે ભાઈ. હવે ઓલા ધોળાવાળા રસ્તેથી અંદર બાયપાસમાં કરી ગયા છે બરોબર. અને અહીંથી ગઢડા લગભગ 32 કિલોમીટર છે અને ચોટીલા લગભગ 100 ઉપર કિલોમીટર છે. અને મેપમાં જોયું તો જે 2 કલાકની ઉપર રસ્તો છે અને લગભગ 6 વાગી ગયા છે બરોબર છે. તો આપણે જાશું અને જોયું તો ગઢડાથી વિછિયાથી આપણે એ હાઈવે પકડવાનો છે એટલે એ ધ્યાનમાં રાખવું પડશે. ગઢડા લગી તો હાઈવે છે બરોબર, ક્યાં લગી તો ખબર નહીં, ત્યાં લગી તો વહી આવશું. તો લેટ્સ સી, બન્યા રહ્યો. સાડા 6 થઈ ગયા છે અને આપણે ભાવનગરની હદ વટાવીને બોટાદની હદમાં પહોંચી ગયા છીએ અને વોટર સનસેટ થાય છે ભાઈ સાઈડમાં. આપણને એમ લાગે કે 24 કલાક બધી મોમેન્ટ બધે કેપ્ચર કરતા જ રહેવી, પણ એ ઇમ્પોસિબલ છે અને બધું કેમેરામાં કેચ કરવું એ પણ ઇમ્પોસિબલ છે. પેટ્રોલ પંપ આ શહેર શું હોય આપણે કયું ગામ એમ લાગે. ભૈયાજી એકાદું તો ગામ આવ્યું છે ભાઈ. એ ભાઈ મને જવા દે એકાદું આગળ વાત ભાઈ. વાવ 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 વાવ. બેટા બાપ को लेके चल रहा है. આમ લખ્યું છે બેટા. નંબર પ્લેટ હતો ભાઈ, કાંઈક અલગ પ્રકારનો. આ ઘર છે કે સોસાયટી છે ભાઈ? સરપ્રાઈઝ. ગાડી આ બધા બહાર નીકળ્યા ભાઈ કામ કરીને. લાખણકા ટુ બી નેક્સ્ટ. ગઢડા ક્યારે આવે ભાઈ? ગઢડાનો ક્યારનો વેઇટ કરું પણ ગઢડા આવતો જ નથી. વિડીયો બનાવતો હોય. ના એવું તો ખાય ને. હું છે ને આ બધા ગમે ને ફરવા જતો હોય ને તો વિડીયો બનાવું. સારું હાલો મળ્યા. ગઢડા તો આવી ગયું છે ભાઈ. હવે કઈ બાજુ જવાનું છે? હા, સનસેટ ટાઈમે આવ્યો છે તો મસ્ત વાતાવરણ હતા. ઘેલો નદી
અને આ ગઢડા જવાનો બ્રિજ અને આ મંદિર, આ નવું મંદિર અહીંયા પાછળ ઉપર છે. અનફોર્ચ્યુનેટલી મારે અત્યારે મંદિરે જવું નથી. જો મંદિરનો ગેટ ઓલી સાઈડ છે. હું અહીં આવી ગયેલો છું. અહીંયા મારા ફઈને રહે છે. તો ડાયરેક્ટલી હવે જઈએ. બાબરા, અમરેલી, જસદણ, ગોંડલ, ગેલા, સોમનાથ, પાળિયાદ. કંડક્ટરમાં આલુ એમ શું કહેતી? ઓ કુટેશભાઈ, કુટેશભાઈ, કુટેશભાઈ. બોક્સ ટિકિટ આવી ગયું કે હું ગાડી 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 ભાઈ. જો ભડલી આવી ગયું છે ને, ભડલીથી આપણે જવાનું છે જમણી બાજુ. દાદાને લિફ્ટ દીધી હતી ને આપણે, પછી આડમોળ કે એવું કંઈક નામ હતું, નામ જ મને ભૂલાઈ જાય છે ગામના. પછી કેરલા આવ્યું હતું, કેરલાથી એક બાને લિફ્ટ દીધી, તો બાને અહીંયા ભડલી સુધી લઈને આવ્યો. પછી ભડલીથી હવે જવાનું છે આપણે, જો ઓલો પાછળ રસ્તો બતાવે ને એ આમ જવાનું છે વિછિયા બાજુ. અને તમને મેપમાં બતાવું ને, જો અહીંયા તમને ભડલી બતાવતો હોય છે, તો અહીંયા ઊભો છું. હવે અહીંયાથી આપણે જવાનું છે એક આ ભાઈ, અમારા ભાઈબંધનું નામ આવે છે હર્ષદ. પછી આ મોધુકાથી થઈને જવાનું છે કંધેવાળિયા. પછી અહીંયા કાંક આપણે હોલ્ટ અહીંયા કરશું, અહીં કાંક બતાવે છે. પછી જવાનું છે ચોટીલા. અહીંયા આવી ગયું, ડાયરેક્ટ ચોટીલા આવી ગયું. હા, વિછિયા આપણે હોલ્ટ કરશું, બરોબર? એવું લાગે ને તો હજી 1.5 કલાકનો રસ્તો છે, 60 કિલોમીટર છે. તો ભાઈ વિછિયા તો આવી ગયું જ છે. હવે કાંઈક જગ્યા ગોતવી પડશે હોલ્ટ કરવાની. સારું એવી જગ્યા હોય ને આપણે નાસ્તો કરીએ. અહીંયા તો હોટેલ સારી લાગે છે, મહાલક્ષ્મી રેસ્ટોરન્ટ. તો ભાઈ અત્યારે છે ને વિછિયા તો પહોંચી ગયો છું, અને અહીંથી 36 કિલોમીટર જેવું છે, અને કાંઈક 1.5 કલાક જેવો રસ્તો છે. જે તો 8:15 જેવું થયું છે. તો જોઈએ કે પાછળ એક મને મહાલક્ષ્મી રેસ્ટોરન્ટ બતાવ્યું હતું, બરોબર? ત્યાં જ આવી પહેલાં શું છે શું નહીં છે. ભાઈ મહાલક્ષ્મી રેસ્ટોરન્ટ, થોડું આ મહાલક્ષ્મી રેસ્ટોરન્ટ હતું. હવે થોડું ઘણું જમી લીધું છે. હવે અહીંથી કીધું તું એમ વિછિયા છીએ. વિછિયા બસ સ્ટેન્ડ, ચોટીલા 32 કિલોમીટર. વી આર ક્રોસિંગ છાસિયા ગામ. હવે છાસિયાથી છે ને અજમેર સુધી વયો ગયો હતો, અને હવે અહીંયા ડાયવર્ઝન પડે છે, રસ્તો ખબર નથી. ને મેપ એવું છે કે અહીંથી ચોટીલા જવાય. હું તમને મેપનો સ્ક્રીનશોટ મોકલી દે. રાતના 10:30 થયા, પછી માઇન્ડ આ વાડિયું પાછળથી એક હાઈવે બતાવી છે. આ કેવો હાઈવે? જો આ રસ્તો હોય બરોબર ગામડા વાળો, કોઈ રોડા અને આમાં એક નંબર રોડ છે. આ રોડ ઉપર તમે જાતા હોય ને ગાડીમાં કાંક મળી થઈ, બરોબર? આવા રોડમાં ગાડી છે ને 30-40ની સ્પીડમાં ચાલે છે, એનાથી વધી નથી શકતી. રોડ આઈ થિંક મેં ખોટો રોડ ચૂઝ કરી લીધો છે ભાઈ ગૂગલ મેપમાંથી.
ચોટીલા ભાઈ હવે કાંક સારો રોડ આવ્યો ભાઈ. અહીંથી ચોટીલા 16 કિલોમીટર છે અને કાંક સારો રોડ આવ્યો છે. કાકા દાદા એની પાર્ટી ચાલ રહી પાર્ટી. સુરાઈ ને મેવાસા પાછા કુતરાવ્યા બે ગામ છે કેવું અહીંયા અંદરની અંદર બે ગામ સુરાઈ ને મેવાસા વાત છે. હું એમ કહેતો હતો કે કોણ મારી જેમ ગાડીમાં ટ્રાવેલિંગ કરવું મજા આવે એ પણ સોલો ટ્રાવેલિંગ. કમિંગ ડાઉન બિલો રસ્તા ઉપર આવી ગઈ 14 કિલોમીટર આગળ છે બરોબર. ડુંગરો તો બતાતો નથી હજી. આપણને ડુંગરો બતાવીને તો કોન્ફિડન્સ આવે કે ના એ હવે આવી જાય. નજારો છે મોટા ભાઈ. બધા ટ્રક આરામ કરે છે. એક 4-wheel છે. ઇફ આઈ એમ નોટ રોંગ મને સામે કાંક ઉપર મંદિર તો બતાવી છે. કદાચ એ જ તે ચોટીલા ડુંગરો હોય કંઈ ખ્યાલ નહીં. ભાઈ વાડી વિસ્તાર હોય કે શું હોય કંઈ ખબર નહીં પણ હવે ધીમે ધીમે ઠંડી લાગે છે. આમ પિયાવા ભીમોરા ગુફા એટલે આ બધું શું છે ભાઈ? આ રાતે આવું ગુફા નામ ન લો ભાઈ. પિયોરા આગળ છે ને ઠંડી વાય છે. બધા પાણી ભરાયેલું હશે ખેતરે ખબર નહીં. ઠંડુ પાણી તો હવે છે ને ખાલી 4 કિલોમીટર જેવું બાકી છે અને પવન મસ્ત આવે છે. મસ્ત એટલે ઠંડો પવન આવે છે ભાઈ. ઠંડી લાગી જાય એવો. અને મસ્ત વોશરૂમ બ્રેક કરી દીધો અને પાણી આવી છે. મસ્ત ઠંડુ પાણી હતું. તો જોઈએ હવે શું કરીએ આખી વાત. પહેલાં ચોટીલા તો પગી જાય. અહીંથી આ સાઈડ પાછળ છે એટલે નહીં બતાવતો હોય. જે ઓલી સાઈડ છે એટલે તમને બતાવું બરાબર. સોલો ટ્રાવેલિંગ કરતા હોય એટલે પેટ્રોલ પંપ કેટલા ઇમ્પોર્ટન્ટ છે બધાને ખબર જ હશે. જો કહું છું ને કે ડુંગરા તમને બતાવતો હશે. જો ઝૂમ કરું અહીંયા યહાં પે ચોટીલાનો હાઈવે આવી ગયો છે. જો અહીંયા બધા જીએસટી બસ જો મંદિરના ગેટની બહાર ઊભો છું. તમને ગેટ બતાવું. જો આવડો ગેટ છે બરોબર. એની આ સાઈડ બાઇક લઈને ઊભો છું. તો હવે જોઈએ શું થાય. તો અહીંયા આખું બધું આ બધું મેળાની જેમ ભર્યું હોય અને અત્યારે તો ભાઈ ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છે. તો તમને બતાવ્યો હોય તો પાછળ ચોટીલાનો ગેટ બતાવી છે બરોબર. ને પહોંચી ગયા છે ફાઇનલી. એવો હોય ને અત્યારે આવી ગયા હોય તો અહીંયા બધા આરામ કરે છે. અત્યારે પબ્લિક તો છે પણ એટલું બધું નથી. સવારે 5 વાગે આ ગેટ ખુલશે પછી આપણે ઉપર જઈશું બરોબર છે. મારી બાયડીના ટાંકી આપજો બા. અમા